કે અહીંથી 4-5 કિલોમીટર આગળ એક જગ્યા એવી છે, એક વડલાનું ઝાડ, એવા બનાવો બનેલા છે, કિસ્સાઓ એવા બનેલા છે. એને જે પેલો ગાડીવાળો ભાઈ હતો ને એને પૂછ્યા ખાધ્યા વગર સીધી ગાડી વાળી દીધી ત્યાં, અને અચાનક ગાડી થઈ ગઈ બંધ. અમે 3 જણા બહાર ઉતર્યા. જે દરેક માણસને ના દેખાતું હોય ને એ લોકોને દેખાતું હોય પાછું. એ વાગમાં પેલો એકદમ વીજળીની સ્પીડે આવ્યો, કૂતરાને ખેંચીને લઈ ગયો. વિચાર્યું આ દ્રશ્ય કેવું હશે? જોરદાર, ભયંકર. સ્લાઇડીના આંખો દેખાય નહીં, કાચમાં દેખાણું, કાચમાં રેડ જે લાલ ગુમ આંખો, એ જે દેખાતું હતું એ તો અમે નથી જોયું, પણ જે આજુબાજુ ફરતું હતું ને, અને જતા જતા પાછું ગાડી આમ એકદમ સ્પીડમાં બોડી 180 ડિગ્રી ફેરવી નાખેલા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી અલગ મલકની વાતોમાં. તમને ખબર છે કે અમે અહીંયા અલગ અલગ મહેમાનોને બોલાવીને એમના અનુભવો તમારી સાથે શેર કરીએ છીએ. તો આજે એવા જ અમારા એક ખાસ મિત્ર આપણી સાથે ઉપસ્થિત છે, હાર્દિકભાઈ. તો આપણે સ્વાગત કરીએ હાર્દિકભાઈનું. હાર્દિકભાઈ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ખૂબ ખૂબ આભાર તમારો. મારું નામ છે હાર્દિક અને હું અમદાવાદ જોબ કરું છું, અને અમદાવાદથી વિસનગર અહીંયા અપડાઉન કરું છું. હાર્દિકભાઈ, તમે અહીંયા આવ્યા, અમને ગમ્યું, અને તમારા જે અનુભવો તમે અમને વાત કરેલી, તો એ શું તમે અમારા પ્રેક્ષકો સાથે શેર કરશો? જરૂર કરીશું ને. એમાં એવું છે કે મારી જોડે એવા ઘણા એવા કિસ્સાઓ છે. એમાંથી એક કિસ્સો એવો છે કે જેમાં હું પોતે સાક્ષી હતો. બરોબર. જે ઘટના અમારા જોડે બનેલી છે. એમાં એવું હતું કે મેં તમને હમણાં જ કીધું કે અમદાવાદ હું જોબ કરું છું, તો રાત્રે જોબેથી ઘરે આવતો હતો. એટલે ઘરે આવીને જમીન આંટો મારવા નીકળ્યો. બરાબર. હવે અમે એવું છે કે આપણે રોજ ખાઈને આંટો મારવા તો નીકળીએ છીએ. હા, ડેલી રૂટીન છે આ. બરાબર. તો 9 વાગ્યા જેવો આંટો મારવા નીકળ્યો હતો, અને પછી આમ જનરલી 10 સાડા 10 સુધી બેસીએ, કેમ કે બીજા દિવસે સવારે જોબ જવાનું હોય આપણે. પણ અમુક ટાઈમ એવું હોય કે બીજા દિવસે રજા આવતી હોય, કે રવિવાર કે એવું કંઈક આવતું હોય, તો મોડા સુધી બેસીએ. તો શું, ભાઈબંધો જોડે બેસીએ તો ટાઈમ પાસ થાય, હસી મજાક થાય. તો એક દિવસ એવો હતો કે હું જમીન બહાર નીકળેલો અને ભાઈબંધો જોડે બેઠેલો. તે વખતે લગભગ 11 વાગેલા. એ વાગમાં મારે એક બાજુની સોસાયટીમાં એક મારો મિત્ર રહે છે, એનો ફોન આવ્યો મારા પર. એટલે મેં કીધું બોલ, શું હતું? એટલે મને એવું કીધું કે આપણે એક જગ્યાએ જવાનું છે, એક ભાઈબંધ આવ્યો છે એને લેવા માટે, અને બસ નથી મળી, તો લગભગ એ 20 કિલોમીટર જેવું દૂર એક કામ હતું, ત્યાં લેવા જવાનું હતું. એટલે એમાં એવું થયું, મેં કીધું શું કામ હતું? એટલે બસ નહીં મળે, એવું જવું જ પડશે. એટલે કે ના, જવું જ પડશે. મેં કીધું રાત થઈ ગઈ છે, એટલે મેં કીધું, અને સમય એવો છે, એટલે કે હા જવું જ પડશે, કે એકલો છે. એટલે મેં કીધું બરાબર છે. એટલે 11:15 જેવું અમે ત્યાંથી નીકળ્યા. પછી રસ્તામાં અમે થોડી વાતોચીતો કરતા કરતા જતા હતા. પછી લગભગ 11:30 અને 11:45 જેવું અમે ત્યાં પહોંચ્યા. પછી તેને અમે પિકઅપ કર્યા ત્યાંથી. તો એ ભાઈબંધે એવું કીધું મને કે ચાલ નાસ્તો બાસ્તો કરીને જઈએ આપણે. મેં કીધું સારું, ચા નાસ્તો કરીને આપણે જઈએ. એટલે ચા નાસ્તો કરતા લગભગ 1:45 જેવું થઈ ગયું હતું અમારા. પછી મેં કીધું ચાલ પાર્લરે જઈએ છીએ, કે બાજુ પાર્લર છે. મેં કીધું પાન બાન લઈ લઈએ, મેં કીધું ખાઈ લઈએ. પછી પાન બાન ખાવા જાય પાર્લરે. પછી પાન ખાધા તો 1-2 પાર્સલ કરાવીને પછી અમે ગાડીમાં નીકળ્યા. પછી આમે એવું હોય કે ભાઈ આપણે ભાઈબંધો 2-3 જણા જતા હોય એટલે મસ્તી ચાલતી હોય, અને ચર્ચાઓ બી ચાલતી હોય અલગ અલગ. એટલે વાતો કરતા કરતા જતા હતા. 20 કિલોમીટરનું હતું દૂર. એટલે લગભગ અડધા ડિસ્ટન્સે અમે પહોંચ્યા. 10 કિલોમીટર બાકી હતું. ત્યાં પછી એક ભાઈબંધને વાતોમાં અમુક પેરાનોમેટિકલ જેવી વાતો નીકળી, ભૂતોની ને એ બધી આપણે અમે કરતા જ હોઈએ આપણે એ બધી વાતો. હા, એટલે શું થોડું એન્ટરટેનમેન્ટ રહે, અને રાતનો ટાઈમ એટલે મજા આવે થોડીક. એટલે એ વાતો કરતા હતા, અને એ વાતમાં જે ભાઈબંધને અમે લેવા જતા, એ ભાઈબંધે એવું કીધું કે અહીંથી 4-5 કિલોમીટર આગળ એક જગ્યા એવી છે, એ ખાંચો છે એવો, તે ત્યાં એક વડલાનું ઝાડ, તે ત્યાં એક અમુક એવા બનાવો બનેલા છે, કિસ્સાઓ એવા બનેલા છે. એને કીધા અમને કે આવી વસ્તુ ત્યાં થયેલી છે. એટલે અમે કીધું હશે.
એટલે જેની ગાડી હતી જે ભાઈબંધે મને ફોન કરેલો એને કીધું ખેર જઈએ આપણે કે. એટલે પેલો ભાઈ તો એને તો ખબર હતી કે ભાઈ સારું આવું, એટલે એ તો ના જ પાડતો હતો કે નહીં જવું કે. મેં બી એવું કીધું કે લડા દે નહીં જવું આપણે, અમે મોડું થઈ ગયું 1 વાગવા આવ્યો, ખોટું જઈને ખોટું મોડું થાય ઘરવાળા બોલે. પછી થોડી વાર વાતોમાં એ જગ્યા આવી એટલે ભાઈએ કીધું કે આ રીત જગ્યા કે. તો જે પેલો ગાડીવાળો ભાઈ હતો ને એને પૂછ્યા ખાધ્યા વગર સીધી ગાડી વાળી દીધી ત્યાં. એટલે મેં કીધું એટલે શું લેવા વાળી, ના તો પાડી હતી તને જવાની. તો હાર્દિકભાઈ તમારા તો ભાઈ બધું તમારા જેવા ડેરિંગ વાળા જ લાગે છે. ડેરિંગ એટલે તો કેવું, હવે જ્યાં સુધી જોયું ના ત્યાં સુધી તો લાગે કે ડેરિંગ, પછી એ તો અનુભવ હોય પછી ખબર પડે. હા પણ અનુભવ હોય ત્યારે ખબર પડે કે કેવું ડેરિંગ. એટલે પછી અમે પહોંચ્યા અંદર. એટલે પેલા ભાઈબંધ જેને લેવા ગયા હતા ને એને કીધું કે આયરે જે વડલાનું ઝાડ ને કે આયરી જગ્યા કે જે મૂક્યા હતો. એટલે અમે જોયું બરાબર કે કઈ થયું નહીં. રાતે તો વડલાનું ઝાડ એટલે બહુ પેલું હોરર સિચ્યુએશન થઈ જાય ને. હા એટલે કઈ થયું નહીં, પણ આમ અમારી જોડે ખાલી જોયું કે આયરી ઝાડ છે ને અહીંયા આવું થયેલું હોય જગ્યા બતાવી એને. એટલે પછી ગાડી તો આગળ જઈ જ, એ રસ્તો ને લગભગ આગળ બીજા ગામમાં હાઈવે મળતો હતો. એટલે પછી અમે આગળ ગયા. પેલો જે ગાડીવાળો તો આમ કે જોયું કંઈ થયું જ નહીં કે આમ ને તેમ એવું બધું બોલતો હતો કે કંઈ એવું બધું કંઈ ના હોય કે આમ ને તેમ. તો સારું હેડ હવે ઘેર જઈએ તમે કીધું. પછી બધું યુટર્ન માર લે હેડ હવે. એટલા ભાઈ બંને પિકઅપ પર ના કે પછી કોને જ્યાં લેવા જવાના હતા તમે? એને તો પિકઅપ ત્યાંથી જ કરી લીધો હતો, પછી તો ગાડીમાં બેઠો હતો બાજુમાં. એટલે પછી ત્યાંથી યુટર્ન માર્યો. યુટર્ન મારે એટલે પાછું એની જગ્યા તો પાછી આવવાની જ. એટલે પાછા રિટર્ન મારે એ વખતે થોડો આગળ જઈને વડલો પાછો આવ્યો. વડલો જેવો આવ્યો લગભગ 20 થી 25 ફૂટ જેટલું દૂર હશે, વધારે નહીં. અને અચાનક ગાડી થઈ છે બંધ. એટલે મેં કીધું કે કંઈક ટેકનિકલ ઇસ્યુ હશે. એટલે મેં કીધું ચાલે ગાડી બંધ થઈ ગઈ. એટલે કે ખબર નહીં, સેલ મારવાનું કીધું. સેલ મારતો તો પણ ચાલુ ના થાય. થોડી વાર ચાલુ થઈ પછી થોડી રેસ છોડી દેતો હોય ગાડીનો, પિકઅપ નથી પકડતી. થોડી આગળ આવીને એક્ઝેક્ટ વડલા નેચર આવીને પાછી હપુજી બંધ થઈ ગઈ. એટલે પછી પેલો તો જે એને વાત કરેલી એ તો ખબર હતી કે આ બધું થયેલું, એ તો ખતરનાક ગભરાઈ ગયેલો. અમને તો કોઈ એવો આઈડિયા નહીં. વિચારો પણ એવા આવવા માંડે. વિચારો તો આવા જ એવા. અંધારી રાત હતી, લગભગ રાતના 1-1:30 વાગેલા. અને એ દિવસે અમાવસની રાત હતી. પેલા ચંદ્રનો અજવાળું હોય નહીં, એટલે ઘનઘોર જંગલ જેવું વાતાવરણ, સુમસાન સડક અને બીક લાગે એવો માહોલ. આમ જોવો ને તો તમને આમ ભયંકર જેવું ફિલિંગ આવે. એટલે પછી પેલા ભાઈબંધને મેં કીધું કે લેટ ફટાફટ ગાડી ચાલુ કર. એટલે જે આગળવાળો ભાઈબંધ હતો એને તો જબર ફાટતી હતી. એને આ બધું કિસ્સા ખબર હશે. હા, એને બધું કિસ્સાની ખબર હતી. એટલે જેને ખબર હોય એને તો ફાટ જ, જેને ના ખબર હોય એને એટલી બધી ના ફાટે. એટલે એમાં એવું થયું એમ કીધું જોઈ લે આગળ બોયનેટ ચેક કરી લે, કંઈક પ્રોબ્લેમ થયો હોય વળી. અમે 3 જણા બહાર ઉતર્યા, બોયનેટ ખોલ્યું. આપણને તો એટલી બધી ખબર ના પડે એ વસ્તુમાં, પણ જેની ગાડી હતી એને બધું ચેક કર્યું, બધું ઓકે જેવું જ લાગતું હતું. પછી મેં કીધું ચાલો વાંધો નહીં, હવે સેલ માર, હવે થઈ જાય તો ક્યાંક. પછી એનો ગાડીને બેઠો, હું બહાર ઉભો હતો. અમે 2 જણા જે ભાઈબંધને લેવા જતા, જેની વધારે ફાટતી હતી, અમે 2 જણા બહાર ઉભા હતા. હું તો પાછળ બેસેલો. એટલે હું દરવાજો ખોલતો હતો અને પાછળ બેસવા જતો હતો જ. એ વાગમાં પેલો જે ભાઈબંધ હતો એને એકદમ પાછળથી એમ ફૂલ સ્પીડમાં આવીને કોઈક જતું રહ્યું. એવો આભાસ થયો છે. એવો આભાસ થયો એના. હવે આભાસ હતો શું હતું આપણને ખબર નહીં. એને મને કીધું કે કંઈક જોયું કે? એટલે મેં કીધું ના, મેં તો કંઈ જોયું નહીં. એમાં પાછળથી અચાનક કોઈક આવીને જતું રહ્યું ને એવું થયું કે. એટલે મેં કીધું કોણ આવીને જતું રહ્યું? એટલે કે મને એવું થયું કોઈક અડીને જતું રહ્યું કે મને કે. એમ કીધું એટલે ભાસ થયો છે, બીજું કોઈ નહીં. એમ કીધું તો અંદર બેસી જાય, ગાડી ચાલુ થાય, આપણે નીકળી ગયા ફટાફટ. કે ના ના કે એવું કંઈ હતું કે. અને પછી થોડી વારમાં અચાનક ફૂલ પવન, ઠંડી ઋતુ એટલે પવન ઠંડો આવતો, ફૂલ પવન આવતો હતો. અને સ્મેલ પાછી કેવી આવે એની અંદર કે બસ આમ કોઈક મરી ગયું હોય, મતલબ અલગ અલગ જાનવરો મળી ગયેલા, પેલું ને ગંધાતી સ્મેલ આવતી હોય, એમ આમ સહન ના થાય, ઉલટી થઈ જાય એવી. નેગેટિવ આત્મા હોય ને તો તે આવી સ્મેલ આવે એવું. હા, એવું હોય શકે. લક્ષણો એવા વાતો કરે. બહુ બધી લાશો પડી ગઈ અને ખળી ગઈ હોય અને નહીં પેલું સ્મેલ આવતી, ઉલટી થઈ જાય એવી સ્મેલ આવે. એ બધી અમને બી સ્મેલ આવી હતી. એવું નહીં કે ના એકલા ના,
એના તો ખાલી પેલો પાસ થયો હતો. એટલે મેં કીધું ચાલ ગાડીમાં બેસી જાય. એટલે અમે ગાડીમાં બેસી ગયા. એટલે અમે ગાડીમાં પછી અંદર બેસ્યા. એટલે પછી પેલાને કીધું સેલ માર. એટલે સેલ મારતો હતો યાર ભાઈ, એની રીતે ફૂલ ટ્રાય કરતો હતો યાર. એટલે સેલ મારી દેતો હતો. જે પેલો ભાઈ બંધ જે હતો, જેને વધારે બીવાઈ જતો એ ભાઈ, એ આમ આગળ જોઈ રહ્યો હતો. અને કેવું એને ખબર હોય ને કે આપણને કોઈ આ વડલા ઉપર કોઈ હોય તો આપણે નજર જાય જ ત્યાં. વિચારો પણ એવા થઈ જાય અને આપણે ત્યાં જોઈએ ને તો આપણને સામેથી બીક લાગે. અને તમને ખબર હોય તો તમારી નજર જાય જ, ભલે તમને બીક લાગે કે લાઈન જોવું કે શું કે બધા કે. તે પછી એને ઉપર જોયું. ઉપર જોયું તો શું જોયું, કામ કરીને એક ભાઈ બેહેલો, વ્હાઈટ કલરની ધોતી, ડાળી ઉપર જ બેહેલો. આમ એટલે એને ભાઈ નથી દેખાણું કે તમને બધા? ના, એને એકલા નથી દેખાણું. આમ કરીને બેઠેલો, વ્હાઈટ કલરની ધોતી પહેરી હતી. અને ભયાનક દ્રશ્ય, આટલા આટલા વાળ હતા ધોળા, અને અંધારા મોટું તો દેખાય જ નહીં એનું. એટલે એક ભાઈ આમ થરથરવા માંડ્યો આમ કે આરું શું હકે આ વસ્તુ કે. પછી એને કઈ બોલવું હતું પણ એને બોલી ના શક્યો. ડરી ગયો છે એટલે અવાજ જ નહીં. એટલે નહીં, આમ હોટ આમ આમ થતા હતા પણ બોલી નતો એક તો, એટલે કે અવાજ અંદરથી ના આવે એનો. એટલે પછી એને એવું વિચાર્યું કે નહીં હોય કશું. પાછું થોડી યાર જોઈ રહ્યો તો એ તો બેહેલો જ આમ કરીને આમ, અને એના આમ જ જોઈ રહેલો આમ. અને તો એને કાઠું થઈને પછી એને નજર નીચી કરી નાખી એને કે ભાઈ નહીં જોવું એમ. નજર નીચી કરી એટલે સીધી આગળ સડક હતી, મતલબ રોડ. ત્યાં જોયું તો એક કૂતરું હતું. એ કૂતરો આમ ઉપર જોઈને, જે વડલો હતો એના ઉપર જોઈને આમ પાસે રાખતો હતો. એટલે એનો મતલબ કૂતરાને પણ એ દેખાતું હશે. હા, એવું હોઈ શકે. એને બી એવો જ વિચાર આવ્યો. હવે પ્રાણી પક્ષીઓનો આપણું વધારે આભાસ થતો હોય. હા, એમાં એવું હોય કે કોઈ બી બનાવ બનવાનો હોય. હા, એને પેલા કાં તો પછી કંઈક જે દરેક માણસને ના દેખાતું હોય ને એ લોકોને દેખાતું હોય પાછું. કંઈક બનાવ બનવાનો હોય તો એ લોકોને પહેલા ખબર પડી જ જાય. કોઈ પણ આ વસ્તુ ફેક્ટ એ મેં એવું જાણેલું હોય. હા, જેમ ભૂકંપ આવવાનું હોય ને તો એના પહેલા જ એ લોકોનું આભાસ થઈ જાય. એ લોકો એમનું બિહેવિયર આખું ચેન્જ થઈ જાય. એટલે એમાં એવું હતું કે કૂતરું જોઈને પસતું હતું, પણ એટલે એને તમે જે કીધું ને એ ટાઈપનું એને લાગ્યું કે શાયદ મને જે દેખાય આને બી દેખાતું હોઈ શકે. અને આપણા ત્યાં પણ પેલું કહેવાય કે રાતે પેલા કૂતરાની કોઈ ભસતા હોય ને એટલે રોતા હોય એવું, કોક મરી જવાનું હોય કે એવું આપણે ત્યાં વાતો થાય. એટલે એને જ વિચાર્યું કે આને બી દેખાતું જ હશે. એટલે એને ઉપર જોવાનો ટ્રાય કર્યો કે હજુ બેઠો હોય રહ્યો. એટલે જેવી એને આમ નજર ઉપર કરવાની જસ્ટ ટ્રાય જ કરી, આમ ખાલી હલકી નજર ઉપર કરી જ છે. હજુ કૂતરા ઉપરથી નજર ગઈ નથી એની. આમ ટ્રાય જ કર્યો છે ઉપર કરવાનો. એ વાગમાં પેલો એકદમ વીજળીની સ્પીડે આવ્યો, કૂતરાને ખેંચીને લઈ ગયો. વિચાર્યું આ દ્રશ્ય કેવું છે, જોરદાર, ભયંકર. એકદમ વીજળીની સ્પીડે આવીને કૂતરાને ખેંચીને લઈ ગયો અને કૂતરો ગાયબ થઈ ગયો એકદમ. અને તમે એ વખતે બધાનું દેખાતું કૂતરાનું કાકાલી પેલા ભાઈ નથી? અમને તો કોઈ નતું દેખાતું. અમે તો અમારા સેલ મારવામાં જ પડ્યા હતા કે ગાડી ચાલુ થઈ જાય કે. હવે કૂતરું ખેંચીને જતો રહ્યો. એ વાગમાં ભાઈ બૂમ પાડી ગયા આમ. એટલે અમે બધું સેલ અમારી જે ક્રિયા લગતી ચાલતી, એમ કીધું શું થયું આના વળી. એટલે એ તો આમ થથડતો હતો આમ. ખાસો આમ પાછળથી પકડીને મેં હલાયો તો કશું આમ રિએક્શન ના હાલે. થોડી વાર એમ કે મારે ઘેર જવું કે. મેં કીધું હું થયું પણ કે ના મારે ઘેર જ જવું કે. એટલે જે ગાડીવાળા ભાઈ કે કામ કર, કશું પૂછવું નહીં. મેં કીધું એક કામ કર, ટેપ ચાલુ કરજે. મને થોડું એવું ફીલ થતું હતું. એટલે ટેપ એવામાં ચાલુ કરતા પહેલાં એવું થયું કે જે હતું ને ફૂલ સ્પીડમાં કંઈક એવું આજુબાજુ ફરતું હતું. ગાડીની આજુબાજુ એવું ફીલ થાય. અને એ તો અમને બી ફીલ થતું હતું. એ જે દેખાતું હતું એ તો અમે નથી જોયું, પણ જે આજુબાજુ ફરતું હતું ને એમને દેખાય નહીં, ખાલી આમ પગના અવાજ ને એવું બધું આવતું છે. ફૂલ સ્પીડમાં આમ જાય, આમ પવન જેવું આમ સુમ લઈને આમ નહીં જતું રહેતું આમ આજુબાજુ એ રીતને. અને જતા જતા પાછું ગાડી આમ ખખડાઈ જાય. એ તો બધું અમે ત્રણ ના ફીલ થયેલું એ વસ્તુ. ખાલી દેખાતું હતું પેલા એક ભાઈ બંને એ દેખાય નહીં જ. એટલે અમે જે ગાડીવાળો ભાઈ હતો એને એવું ફીલ થયું, મને બી એવું થયું.
એટલે થોડી તો ફાટવાની જ. ફટાફટ. એટલે એકચ્યુઅલી એવું થયું, પેલો ભાઈ હતો ને જે, એના પેલો સાઈડ મિરર નહીં આવતો ગાડીનો, હા. એ જે પેલું ફરતું હતું ને, હમ. સ્લાઇડ એના આંખો દેખાય નહીં ઓહો. કાચમાં દેખાણું. કાચમાં, રેડ જે લાલ ગુમ આંખો. આ સાઈડથી તમે જોવા તો ચોપડી લબડી જેલી બળેલું નહીં ભાગ આવતો, કેવો ફેસ દેખાણો. એવું આમ 1-2 સેકન્ડ માટે એને દેખાઈને આમ જતું રહ્યું આમ. અને એ બધું અમને નહોતું દેખાતું તો નહોતું, બીજું બધું ફીલ થતું હતું અમને, પણ દેખાતું નહોતું. દેખાતું હતું એ ભાઈને જ ખાલી. એટલે પછી મેં પેલે હમણાં વાત ના કરી ટેપ ચાલુ કરવાની, ટેપ ચાલુ કરી, હનુમાન ચાલીસા ચાલુ કરી, હનુમાન ચાલીસા ચાલુ કરી જોર ફૂલ અવાજમાં. એટલે શું અમુક વસ્તુ તમે જોજો કે આપણે ક્યાંક બીક લાગતી હોય ને તો જોર જોરથી ગીતો કહીએ, ખબર, એટલે બીક થોડી 50% ઓછી થઈ જાય. હું તો હનુમાન ચાલીસા ચાલુ કરી દઉં. અને એમણે મેં હિન્દી ગીતો ગાઈએ ને તો થોડું અવાજના લીધે એવું આપણને થતું હોય. સાચી વાત. એટલે હું પહેલાં નાનો હતો ને એટલે હું એવું જ કરતો, નાનો બીવાતો ને એટલે હું કંઈક એવી જગ્યા જે હોય ને, મારા ઘરની પાછળ જ મોંગ ટાઈમ જાઉં ને એટલે અંધારું હોય ને તો હું જોર જોરથી ગીતો ગાતો એટલે થોડું 50% માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. હાર્દિકભાઈ, એમાં એવું છે ને કે આપણે જે હિન્દુઓમાં એવું કહેવાય કે દરેકના એક ઓરા હોય, બરાબર, એટલે જેનો સ્ટ્રોંગ ઓરા હોય ને એ લોકોના આ નેગેટિવ જે લોકો હોય ને એ જ નથી દેખાતા, આત્માઓ ને બધું. એટલે એમાં એવું હોય કે અમુકના જે બીવાઈ ગયેલો હોય પહેલાંથી એને જ આવું થાય. એ વાત એ તમે કીધું એ ઓરાવાળી જ વાત છે. જે બીવાઈ જાય ને તો પહેલું જ થાય આવું. પછી તમારા આગળ પાછળ કોઈ શક્તિ પણ હોય, ઘરના તમારા કુળદેવી ને એવું બધું પણ હોય, એવું બી હોઈ શકે, એમનો સાથ પણ હોય તમારા સાથે. એવું બી હોઈ શકે. એટલે પછી આગળ એવું થયું, અમે ગાડીમાં બે હનુમાન ચાલીસા ચાલુ કરી, તમને વાત કરીએ એટલે ફૂલ અવાજમાં વાત ચાલુ કરી. પછી સેલ વાગી ગયો ગાડીનો, માતાજીનું નામ લીધું, સેલ વાગી ગયો કમ્પ્લીટ. તો ગાડી ધીરે ધીરે આંચકા મારતી આગળ લઈ ગયા અમે. પછી જે એનો હાઈવે ટચ થાય એટલે પહોંચ્યા અમે. ત્યાં એક મંદિર, કયા માતાજીનું મંદિર એવું મને ખ્યાલ નથી, પણ ત્યાં મંદિર હતું એટલું મને ખ્યાલ. એ ઢાળ છે ઉપર, જે અંદર ગલીમાં ઉતરીએ ને એ ઢાળ છે. ત્યાં જેવો ઢાળ ચડે ને ગાડી કમ્પ્લીટ 0-0 એકદમ. રેસ એનો કમ્પ્લીટ થઈ ગયેલો, બધું કમ્પ્લીટ થઈ ગયેલું. એટલે તમને એવું લાગ્યું કે પેલું જેમની હદ હતી એ પૂરી થઈ ગઈ, પેલી હદ પૂરી થઈ ગઈ. અને પેલું પાછું મંદિર હતું એટલે હા, એટલે એનું ત્યાં ભગવાનના આગળ ત્યાંનું કંઈ ચાલવાનું નહીં. એટલે ગાડી જાણે તમે એમ કંઈ થઈ જ ના હોય ગાડીમાં. એટલે પછી અમે ત્યાંથી ગાયગા નીકળી ગયા. પછી એના ઘેર મૂકતા આવ્યા અમે. રાત્રે ઘરે પહોંચે. હમણાં તો એ વસ્તુ દેખાઈ નથી, તો મને રાત્રે ઊંઘ નથી આવતી. વિચારો એ નહીં આવતા, વિચારવા કે અમારે જે બીજું બધું ફીલ થયું એ બધું તો મને યાદ આવતું જ છે. એટલે આખી રાત ઊંઘ્યો નતો હું. એટલે મેં એવું વિચાર્યું કે ચાલું મને દેખ્યું નહીં તો આવું થાય મને, તો જે પેલા ભાઈની તો શું હાલત હશે. સાચી વાત. એને તો દેખ્યું હશે. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે કે અમુક જગ્યાએ નેગેટિવિટી હોઈ શકે. અને જેને દેખાય, જેના ફીલ થાય એમને જ ખબર પડે. અને જે પેલો ભાઈ નતો માનતો એ તો મને લાગતું નહીં કે હવે જગ્યાએ જાય. ના, તમે પણ ના હિંમત કરી શકો. હું ના કરી શકું. અને એના પછી એ ભાઈબંધને સવારે તમે મળ્યા હતા પછી કે રાતે કઈ? એમાં એવું થયું કે પછી બીજા દિવસે તો મળે નતા, મારે નોકરી જવાનું હતું, એ તો એ બધું તો ચાલે રાખે. પછી એવું થયું કે 3-4 દિવસ જેવું અમારે થયું હશે, જાણે કે બીમાર વધારે પડી જતો. જે ભાઈ જેને દેખાય હતું એ ભાઈ, એવું મેં જાણ્યું. એટલે પછી અઠવાડિયે પછી અમે મારા બીજો રવિવાર આવ્યો એટલે મેં કીધું ચાલ ખબર પૂછવા જઈએ એની. એટલે અમે એના ઘેર ગયા. અઠવાડિયે તો નોકરી જ નતો જોયેલો. 3-4 દાડા તો બીમાર રહ્યો, અઠવાડિયે નોકરી જ નતો જોયો. પછી બીજા રૂમમાં એ ઊંઘેલો હતો. અમે પૂછ્યું કે હવે કેવું હવે, એટલે કે ઓકે હે. મેં કીધું ઘેર કીધું, એટલે કે ઘેર એટલે કે એવું નહીં કીધું કે આવું થયેલું, ઘરવાળાને એટલી ખબર કે બીમાર શું કે. પછી રાતે એને એમ દેખાતું હતું કે એવું, એના પછી દેખાડું એને એ તો અમે પૂછ્યું એને. હું કીધું ભાઈ તને કઈ કે મને કે તો રાત્રે ઊંઘ જ નહીં આવી કે ઓખો બંધ કરું ને એટલે પેલો આમ બેહેલો હતો એ જ યાદ આવે કે. એટલે મેં કીધું એવું તો મેં કીધું ઊંઘ તો મને નથી આવી. તો મેં
એટલે આજે મેં તમને વાત કરી ને કે જે એને દેખાયું અમને તો નતું દેખાયું, અમને ક્યાંથી ખબર પડી ભાઈ એ દિવસે અમે એના ઘેર ગયા ત્યારે એને મને ચર્ચા કરેલી આ વસ્તુની કે આ બધું દેખાયેલું આ સિચ્યુએશન, આમ બેહેલું કૂતરું ભસ્યું લઈને જતું રહ્યું. આજે જે તમને મેં સોરી કીધી ને એ દિવસે એને મને કીધેલી, એ અત્યારે મેં તમને જે કીધી એ એટલે બધી ચર્ચા એને મને કરી. એને ઘરે એવું કંઈ કીધેલું નહોતું. પછી એના ઘરે કંઈ કોઈ બોલાયા કે એવું કંઈ એના પછીના જે બીમાર થઈ ગયો એના માટે? ના, એવું કંઈ નહોતું. એને કંઈ બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો. મને ડાઉટ પડે મેં તો કંઈક નેગેટિવ એનર્જીના જોડે આવી ગઈ હોય વળી, કે એના અંદર જતી રહી હોય એવું ડાઉટ બી પડે. પણ મેં એને પૂછ્યું કે ના એવું તો કંઈ ફીલ નહીં થયું કે ભાઈ સ્વભાવ બદલાઈ ગયો હોય એવું નહીં. અમુક ટાઈમ આવી જાય તો એવું થઈ જાય, એવું કંઈ થયું નહોતું એને. એ ભગવાનની મહેરબાની હતી કે એવું કંઈ થયું નહોતું. મને લાગે કે જે મંદિરના તમે ત્યાં દર્શન કર્યા એનાથી તમને ત્યાંથી વળી ગયું હોય. હા, એવું હોઈ શકે. એટલે એ સારું થયું એટલું કે ભાઈ એવું કંઈ થયું નહીં કે જોડે ના આવી એ વસ્તુ. જોરદાર હતું જે તમારા કદાચ એક સિચ્યુએશન જે થઈ એ બીજા સાથે થઈ કાબુ. હા, એટલે એમાં એવું હતું કે એ ભાઈ તો લગભગ 15 દાડા તો નોકરી જ ના જોયેલો. અને પછી એવું થયું કે અમે એ રસ્તો જવાનું ટાળીએ. એ રસ્તો તો છોડો, કોઈ બી બીજી જગ્યાએ બી આવો સુમસાન રસ્તો હોય ને તો ના જ જઈએ, થોડા ફરીને જઈએ પણ હાઈવેથી જઈએ. આવી રીતે નાઇટમાં તમે નીકળો એટલે આવી અને નાઇટમાં તો જવાનું ટાળતા હતા જ અમે. ટાળવું જ જોઈએ બને તો ના સિચ્યુએશન એવી હોય કે જવું જ પડે તો ભાઈ ફરીને જઈએ પણ હાઈવેથી જઈએ. આવા શોર્ટકટમાંથી તો ભૂલે ચૂકે ના જઈએ. સાચી વાત. અને જે પેલા ભાઈબંધના શોખ હતો જવાનો એ બંધ થઈ ગયો કે હવે આવી જગ્યાએ તો નહીં જ જવું કે. અને હવે એ કહે છે કે હું માનું છું કે આવું એવું કે નતું માનતો એવું? ના, કઈ જવાબ જ નહીં. કેમ કે એ પેલા બહુ એ કરતો હતો કે આવું ના હોય કે ના હવે નહીં જઈએ એવું કરે જાય. બીજું કંઈ કહે નહીં, કેમ કે હવે ખબર પડી ગઈ હતી કે આ વસ્તુ થયેલી હા. તો હાર્દિકભાઈ, આ તમે જે કિસ્સો કીધો હમણાં મને તો બહુ જ ગમ્યો અને આપણે પ્રેક્ષકોને પણ ગમ્યો હશે. હા, પણ એ કિસ્સા ઉપર એક બીજી વસ્તુ બી થયેલી હા. આ કિસ્સામાં એવું હતું, બીજું આ જ કિસ્સાનો એક છે ટોપિક કે એમાં એવું હતું કે અમારો જે આ બનાવ બન્યો એના લગભગ 3 થી 4 મહિના જેવું થયું છે. અમારા તો મનમાં આ વસ્તુ થઈ જ ગયેલી કે હવે ના જ જઈએ બહાર કે. એટલે પછી 3-4 મહિના પછી મારો એક બીજો મિત્ર હતો જે બનાવ હતો ને એ જ ગામમાં રહ્યા. એને મને આ વસ્તુ કીધી કેમ કે મેં આ વસ્તુ ચર્ચા કરેલી કે અમારા જોડે આવું થયેલું. એટલે એના માઇન્ડમાં તો હતું જ. એટલે એને કીધું કે એને તો ખબર જ હતી આ વસ્તુની, પોતાના ગામમાં હોય એટલે એને ખબર જ હોય કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએ છે. એટલે એને મને કીધું કે ભાઈ આવું જે તે મને કીધું હતું ને એ જ વસ્તુ પર આવું ફરીથી થયું 3-4 મહિના પછી. એ જગ્યાએ એ કિસ્સો તમને કહું હું કે 2 ભાઈબંધો જતા હતા ફૂલ દારૂ પીએલા બાઇક ઉપર, એ જ રસ્તો રાતે ફૂલ મોજમાં દારૂ પીતા. એટલે તમને ખબર આ બધું ખબર હતો તમને ખબર ના પડે, બધું ભાન જ ના હોય લોકોના. એટલે એ જગ્યાએ આવ્યા એટલે પેલા ભાઈને વોશરૂમ લાગી. એ ભાઈ વોશરૂમ કરવા ત્યાં ઊભો રહ્યો એ જ જગ્યા વડલાના નીચે. આ સાઈડ વડલો હતો, સામેની સાઈડે વોશરૂમ કરતા ઊભો રહ્યો. ફૂલ એકદમ ફૂલ દારૂ પી ગયેલા. તે ભાઈને ઉલટી થવા માંડી. બહુ વધારે દારૂ થઈ ગયો એટલે ઉલટી થઈ જ ગોળ થઈ ગયો એટલે ઉલટી થઈ જાય. તે ભાઈ ત્યાં ઉલટી કરતો હતો. જે પેલો બાઇક વાળો હતો એ ઊભો તો રાહ જોઈને કે વોશરૂમ કરી લે પછી આપણે નીકળીએ કે. એ ભાઈ તો વોશમાં તો હતા જ નહીં, 2 ફૂલ પી ગયેલા. કે તો જેટલી કરવી એટલી ઉલટી કરી દેતું પછી આપણે નીકળીએ તો થોડું હરકું થઈ જાય કે તારે. એ વાતમાં જે મેં તમને વાત કરેલી પેલું ઉપર બેહેલો એ ફરીથી ભાઈને દેખાણો, પાછળથી અવાજ આવ્યો શું કરે કે. એટલે પેલા તો ખબર ના પડી. તને કહું છું કે શું કરે તું કે. પેલા પાછળ જોયું એ જ વ્યક્તિ ધોળી ધોતી આટલા વાળ ફટલે ને ચડાવ્યો. તને પૂછું કે શું કરે તું કે તારો એટલે પેલો સામે વાળું કે તારો શું કામ કે
મુજે કરતો હોય કે ફૂલ રડ્ડી હતા એટલે કે તારે શું કામ મુજે કરતો હોય કે મોટું દેખાતું નતું કાળ અંધારામાં એટલે એને એમ કે કોઈ ભાઈ હશે કે એટલે કે અહીંયા મોતરવા આવ્યો કે તું આ જગ્યા બગાડવાની વસ્તુ કે આ તો કે વગડો કે તારું તારા બાપાની જગ્યા કે એરી કે એને પેલાને એવું કીધું ફૂલ પીધેલા એટલા પેલો કે તને એકવાર કીધું ને કે અહીંયાથી નીકળી જાવ કે પેલા સામેવાળા વ્યક્તિ હતો જે એને આ જ રીતે એના જોડે તર્ક કરવા માંડે, ગાળો બોલી તારા બાપાની જગ્યા છે કે આમ ને તેમ ને. પેલો જે હતો એટલે આમાં કેવું હોય હાર્દિકભાઈ કે કોઈ પણ જગ્યાએ તમે પેશાબ કરવાનું હોય ને તો જે જગ્યા હોય ત્યાં જ કરવું જોઈએ, ગમે ત્યાં ના કરાય. કારણ કે કોઈ પણ વાસ હોય પોઝિટિવ નેગેટિવ, કોઈ પણ આત્માનો કોઈ પણ જગ્યાએ વાસ હોય અને કદાચ એવું ઇમરજન્સી સિચ્યુએશન આવી જાય તો આપણે એવું કહેવામાં આવે કે ત્યાં તમે પેશાબ કરો કોઈ પણ ઝાડની જગ્યાએ તો તમે પહેલાં માફી માગવી કે ભાઈ મને માફ કરી દેજો, હું અહીંયા કરું. તો શું એ તમને હાર્મ ના પહોંચાડે. કારણ કે કોઈ પણ એ આપણા ઘર ઉપર આપણા ઘરમાં જ કોઈ આ રીતે પેશાબ કરે તો આપણને કેવું લાગે? એ પણ એમનું એ જે તમે બોલો કીધું એમનું એ આત્માનું ઘર જ હશે ને. એ આપણને ખબર પડે. એ લોકો તો ફૂલ પી ગયેલા એટલે એ તો દાદાગીરી ફૂલ હોય એ લોકોની. ખબર નથી કે આવું કંઈક હશે કે નોર્મલ વ્યક્તિ છે એવું લાગ્યું એને. એટલે પછી આ રીતે બહેસ થઈ. તો પેલો કે તને ખબર નહીં પડતી કે મેં એકવાર કીધું તો અહીંયા પેશાબ નહીં કરવાનો કે એટલે કે તારા બાપની જગ્યા હા નહીં તું મને હે ને બોલે કે તું એટલે કે તને કીધું અહીંથી નીકળી જાવ કે નહીં તો કે મોઢું ફેરવી નાખે તારું કે. એટલે પેલા માન જ નહીં. પેલો બી જે બાઇક ઉપર બેહેલો એ તમણીમાં તે પછી તર્ક વધી જાય તે પેલે એકદમ મેં તમને કીધું ને ફૂલ સ્પીડમાં આવીને એના જોડે ઊભો થઈ ગયો અને આમ 180 ડિગ્રીએ બોડી ફેરવી નાખી એની. વિચારો તો ત્યાં મરી ગયો ત્યાં પટી ગયો એકદમ સ્પીડમાં એને બોડી 180 ડિગ્રીએ ફેરવી નાખે એટલે માણસનું શું થાય? આગું આપણને ખબર હોય ને ચલો એ તો એમનો નશામાં હતા, બાકી આ રીતે કોઈના અંગાત રાતનો સમય હોય ત્યારે આવું ના કરવું જોઈએ. મારું એવું માનવું. બોડી ફેરવી પેલો બાઇક વાળો હતો તો ગભરાઈ ગયો કે આ શું થઈ ગયું કે પટ્ટી મારીને નીકળ્યો લેવાય નહીં ઉભો રહ્યો સીધો આપણે મેં મંદિર વાળી વાત કરીને ત્યાં પહોંચ્યો. હાઈવે પર ગાડીઓ જતી હતી ઊભી રાખી કે મારા ભાઈબંધને કંઈક થયું, મારા ભાઈબંધને કંઈક થયું એવું કરીને લઈ ગયો ત્યાં ત્યાં તો પટી જ ગયેલો, આમ ઊંધો પડેલો, બોડી આખી ફરી ગયેલી. એટલે આમાં એવું હોય કે એને વોર્નિંગ આપી હતી તમે જતા રહો કે. મને એવું કીધું એ ભાઈએ કે આવ્યો કિસ્સો થયેલો અને એ ભાઈ બીમાર પડી ગયો, એને દવાખાને લઈ ગયા. પેલાને એ ખબર તો નથી કે આ માણસ પટી ગયો તો એ દવાખાને લઈ ગયા કે ડોક્ટરે કહી દીધું કે પટી ગયો કે આ નસ બટકાઈ જઈએ કે. પેલો તો બે પણ તો જ્યાં પછી તો મુંડી જોઈને જ આખી. તમે વાત સાંભળી તમને તો એવું લાગ્યું કે અમે બચી ગયા એ દિવસે? એટલે એમાં એવું થયું કે ભાઈએ આ જે કિસ્સો બને અમે પેલા ભાઈએ એમને કીધો એને કોઈને કીધો હશે એટલે અમે વિચાર્યું કે ચાલુ એના ઉપર એટેક કર્યો, અમારા ઉપર તો ના કર્યો. હાલ એટેક કરી તો કરી નાખ્યો અચાનક એવું વિચાર આવે આપણા મનમાં કે ભાઈ એના ઉપર એટેક કર્યો. અમે બી સ્ટોરીમાં તમે યાદ હોય તો તમે કીધું પેલા કૂતરાનું જે આપણે જે સ્ટોરી હતી કૂતરા પર તો એટેક કર્યો પણ એમાં પછી અમે 3 જણા જ હતા એટલે અમે એક ભાઈબંધ એવું કીધું કે અમે એવું હોઈ શકે કે એ ભાઈ એ વ્યક્તિની વાત નથી માની કે એને કીધું તું કે જતો રહે એટલે કર્યું કે એના ઉપર. અને આપણે તો એવું કંઈ થયું નહીં કે આપણને બી ઉડાયા એને, આપણે આપણી રીતે ભગવાનનું નામ લઈને નીકળી ગયા. તો એ ભાઈ સામે તર્ક ઉપર ઉતરી ગયેલો. એવું હોઈ શકે કે એનું કારણ કે એના ઉપર એટેક કરવાનું. એને પેશાબ કર્યો ત્યાં પેશાબ કર્યો, ઉલટી કરી હતી એટલે એવું કંઈ હોઈ શકે. એટલે આ દ્રશ્ય જે હતું એ અમે જોયું નહીં પણ સાંભળીને આટલા રૂવાટા ઊભા થઈ ગયા તો વિચાર લો કે જે અમારે પહેલાં જે ગણતરીથી જવું જ નહીં એ તો 110% થઈ ગઈ 100%ની જગ્યાએ કે હવે તો નહીં જ જવું કે. કારણ કે આ વસ્તુ બહુ ખતરનાક છે. હવે તમે ત્યાંથી નીકળો તો બી તમને એ જ વિચારો આવે. એ જ વિચાર આવે અને અમારા કિસ્સા કરતાં પેલો કિસ્સો તો વધારે પેલો એ લાગે
એટલે મુંડી ફેરવી નાખી એટલે તમે શું વિચાર લેજો, તમે જેને જોયું એને તો હાલત થઈ ગયું હોય. પેલા ભાઈને તો 2 મહિના સુધી તો ઓછું થઈ હોય ને, એ તો પેલો તો પટી ગયો. એટલે આવું થઈ શકે, થઈ શકે, સાચી વાત, કોઈ પણ સાથે થઈ શકે. એટલે આવા સંજોગો ઘણા બનતા હોય છે. નેગેટિવ એનર્જી અમુક વિશ્વાસ ના કરતા એમને અમુક જગ્યાએ કરવી જોઈએ. આજે ભાઈ આમાં કેવું છે કે આપણા કોઈ પણ આવા કોઈ જે જગ્યા હોય ને આપણા ગામની આજુબાજુ, એ બધાને ખબર જ હોય, કારણ કે વડવાઓ કોઈ પણ આપણે વાતો સાંભળી જ હોય છે. તો હું તો એવું માનું છું કે રાતે આવું જગ્યાએ જવું ઇગ્નોર કરવું જોઈએ, ભલે આપણે માનતા હોય કે ના માનતા હોય. કારણ કે જો તમે કહો છો તમારા ભાઈબંધના આ વસ્તુ જ્યારે માનતો નહોતો, પણ જ્યારે આ જોઈ લીધું બધું એના પછી માનવા માંડ્યો. હા, એટલે આવું દરેકની સાથે થઈ શકે. એટલે જાગૃત રહેવું જરૂરી છે. કેમ કે વડલો છે, પીપળો છે, આ બધામાં હોય શકે. અને ભૂતનું કેવું હોય કે ભાઈ અમુક એનું એરિયા હોય, એટલા સુધી જ એમનું ચાલે. આમાં કેવું કે ભૂતને જે આત્માઓ છે ને, એ કોઈ પણ આવું જે ડાર્ક જગ્યાઓ હોય કે જ્યાં સુમસામ હોય ત્યાં એમનો વસવાટ વધારે હોય. કેમ કે લાઇટમાં એમની એનર્જી કામ ના કરે. એમનું એવું છે કે ડાર્કનેસ જોઈએ એ લોકોને. એટલે નેગેટિવ એનર્જી હોય હંમેશા ડાર્કનેસમાં જ વર્ક કરે, અને એમનો એરિયા સીમિત હોય એટલા સુધી જ એમનું કામ કરે. અને આમ પણ એ તમને હાર્મ ના પહોંચાડવા જોઈએ, તમે એમના એરિયામાં ના જાઓ. હા, અને એરિયામાં જાઓ બી, પણ એના તમે સામે ના પડો કે એના વિરુદ્ધ ના જાઓ તો કશું ના થાય. જેમ તમારી સાથે કંઈ ના થયું. હા, એ રીતે. પણ જો તમે કંઈક અવળું કર્યું તો પછી તકલીફ પડે. એટલે પછી તમે આમ એને ભાઈ જોડાયું હતું કે આત્મા કોણ જાય એમ? ના, એવું તો અમારી ફાટી જ ગયેલી. અમે તો જોડા બોળાનું સાઈડમાં રહ્યું, જવાનું જ બંધ કરી નાખ્યું રાત્રે. સાચી વાત. ચલો હાર્દિકભાઈ, તમારી સાથે મુલાકાત કરી બહુ મજા આવી અમને. ધન્યવાદ. અને અમારા પ્રેક્ષકોને પણ મજા આવી હશે આ વાતમાં. બહુ જબરજસ્ત સ્ટોરી હતી. અને તમારી જોડે આવી તો તમે મને જે ઓફ કેમેરા વાત કરી કે આવી તો બહુ સ્ટોરીઓ છે તમારી જોડે. હા છે. બરાબર, તો અમે તમને ફરીથી પણ બોલાવીશું. જરૂર. તો પ્રેક્ષક મિત્રો, આ હતા આપણા હાર્દિકભાઈ. અને હવે હું તમને કહેવા માંગુ છું કે જો તમારા જોડે પણ આવી કોઈ સ્ટોરી હોય કે આવી હોરર રિલેટેડ, તો અમારા ડિસ્ક્રિપ્શનમાં અમે તમને ઈમેલ એડ્રેસ છે અમારો, ત્યાં તમે તમારી સ્ટોરી મૂકો. અને જો તમે અહીંયા આવવા માગતા હોય અમારા સ્ટુડિયોમાં, તો પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમારી કોન્ટેક્ટ કરશે અને અમે તમને અહીંયા આમંત્રિત કરીશું અને તમારી સ્ટોરી આ રીતે જ પબ્લિકને સંભળાવીશું. ધન્યવાદ.